શું કે ભાઈબંધ કેટલા વર્ષો પછી ન્યૂ લુક તમે ચેકઆઉટ કરી શકો છો વ્લોગમાં. શું કે ભાઈબંધ, વેલકમ બેક માય ન્યૂ વ્લોગ ગાઈસ. મથાળું બી ભૂલી ગયો. તમે વિચારી શકો છો કે કેટલું લેટ થઈ ગયું છે, પણ આજે વિષય બહુ ગંભીર અને મજાનો વિષય છે. વાગ્યા છે રાતના 11:28 અને અમે મારી ફર્સ્ટ એવી હશે જે હું વ્લોગમાં બતાવતો હોઈશ કે આ ટ્રીપ છે ફેમિલી ટ્રીપ અને અમે જઈ રહ્યા છીએ જોધપુર. તો હું અને ધ્રુમી તૈયાર થઈ ગયા છે, સામાન બધો લાગી ગયો છે. હવે ડાયરેક્ટ જઈશું આપણે સ્પોટ ઉપર. આપણે જવાનું છે લક્ઝરીમાં, બસમાં. આખી ફેમિલી ટ્રીપ છે. હું પણ આમ કહેવાય ને કે ઘણા વર્ષો બાદ એક્સપ્લોર કરીશ આ વસ્તુ અને તમને હું અમારા ફેમિલીના અલગ અલગ જાત ભાતના શું કહેવાય નંગ બતાવું તમને. મજાનો વિષય રહેશે. આ બેગ લીધી છે. હવે એવું ના કહેતા ટિકિટ કાપવાવાળા જેવા લાગો યો. ઓકે ગાઈસ, તો લેટ્સ गेट स्टेडियम एंड गो. રાતના 12 વાગે. હા, ચલિए शुरू करते हैं इसके साथ. બસ આવી ગઈ છે અહીંયા. લાવ બસ જોઈ લે જાણો. લે મેઘ કેમ સૌથી પહેલા ચડી ગઈ? નીચે ઉતર. અમારો સામાન ક્યાં મૂકવાનો? એ અહીંયા આગળ કોણ બેવાનું લે પસલા? આગળ મારણ તો આપી દેવાનું. હું બેસ આગળ. એ તો રાખ. પણ અહીંયા રાખતી છે ને. એક જણ. હા એસી છે. એ પ્રશાંત, હવે તું નાતો આવે મારા ભાઈ, આખો પલળી ગયો. આ નંબર ઉપર ફોન કરજો ગાઈસ. પદ્માવતી. પૈસા લઈ લીધા પ્રશાંત? આપ્યા પૈસા આપણે? હા તો ફોન ના કરતા, પેડ પૈસા ભર્યા અમે. હા લાઈટ હારી આવા તો કમ્પ્લીટ આવો શૂટિંગ. એ લાઈટ બંધ કરી નાખો. એ આરું બારું કાકી હોવાનું નહીં, આખી રાત જાગવાનું, એ દોડ કરવાનું. તો ગાઈસ ટ્રીપ ચાલુ થઈ ગઈ છે. સામાન જોવો છે એ આપણા ભૂંગળા ખોલજો, બાપ મરી જઈશું એની પહેલા. શરૂઆત થઈ છે ભાઈ. વાગ્યા છે 12. પરફેક્ટ ટાઈમે 12 વાગી ગયા છે ગાઈસ. હવે નીકળી ગયા છે અને હવે જઈશું. પેલો સ્ટેપ 12:09, 5 જ મિનિટમાં ગાડીમાં આપણે ડીઝલ પુરાઈશું ગાઈસ. મારી બીજી બેન આવી ગઈ છે અહીંયા. હારું હાય કર હાય. લે વ્લોગ ચાલુ જ છે. જગ્યા જ નહીં હો સાચી કહું. લે કિસિયા લઈ લે, તારો સામાન અમારે સેટ કરી દેશે. તો ગાઈસ આપણે જોઈએ કેટલા રૂપિયાનું ડીઝલ આવે હમણાં. આવી ગયું ડીઝલ ચાલુ કરી દીધું. અહીંયા સામાનનો બધું હેરફેર. ભાઈ કોઈ તૂટે એવું છે આમાં કઈ? જીજુ સસલું લાયા અંદર. એમાં થેપલા જે સ્પ્રાઇટ જોડે ખાઈ શકાશે, બાકી નહીં ખાઈ શકે. ઓકે ચાલુ થઈ ગયો ગાઈસ. હવે આપણે આજે જોઈશું કે આ ડાલામાં કેટલું ડીઝલ આવે, કેટલા રૂપિયા. લાખો પૈસા ના એટલે હું એ બ્લોગમાં લાખો બાપરો નહીં પાડ. આ માણસ જોડે પૈસા કઢાવવાના છે. ના ભાઈ, અમે 5 ભાઈબંધો ફરવા જઈએ ને તોય 10-10 હજાર નહીં ઉઘરાય. આ છોકરીએ 15 જણ ફરવા ગયા તોય 10-10 હજાર ઉઘરાય. અને અમુકને બેસવાની જગ્યાએ નહીં મળી. પ્રોડક્શન જ બોગસ છે. હા, જેમના ઘરધણી એમને નીચે હોવાની વાત ચાલે. ના 1 કિલ્લાનું ડીઝલ જશે. બોલ હા, આપણે ઓલું કરવાનું. કેટલા રૂપિયા ડીઝલ જશે? અને આ તો 120 જેટલું ડીઝલ આવ્યું લે. અલે આ તો 120 કરતા પછી આ જ લેવાની યાર ગાડી. અલે પણ 15 જણા આવો ને જીજુ. ભાવિ ભક્તોને જણાવવા ઊભા ના થાવ. હજી તો નોટિસ પતીએ નહીં એની પહેલા ઊભી થઈ જાય આ છોકરી. હા બસ કિસી હવે આખી ટ્રીપમાં આવી ડાઈ જ બનશે હો. નકર તને તારા છોકરાને બેન મારશું. ફર્સ્ટ ટ્રીપ અમારા સાઈડથી ધ્રુવીને ગિફ્ટ કરેલી છે છેલ્લી 8.
એ આ ટ્રીપ પતે પછી અમે વિચારશું. આ ટ્રીપ તો આ ટ્રીપ પતે પછી વિચારશું અમે. આમાં વિચારો કેટલું કટિંગ પડ્યું હતું. સારું એવું કમાઈ ગયું હજી તો બસ ચાલુ છે એમાં જ. લાઇટો બાઇટો બધી સરસ છે. આ 15 જણા માટેની કમ્પ્લીટ બસ છે અને ડીઝલ બી અમે ગાઈસ પહેલો બ્રેક લીધો છે 2:19 હાઈવે ઉપર. કોઈ હાઈવે છે હોટલ મસ્ત એક નાનકડી એવી ઊંઘ આવી હતી ત્યાં આપણે બ્રેક લીધો છે. અહીંયા બધી બસો જ અહીંયા ઊભી રહે. ટેસ્ટ કર. તો ગાઈસ ચા પીવા ઊભા રહ્યા છે. ધ્રુમીને એવું હતું કે અમે ચા પીવા નહીં ઊભી રાખીએ ને, એ ભાઈએ પણ ઊભી રાખી. જોઈ લો ખાલી બસ. કારણ કે ભાઈને ઊંઘ આવી હતી એટલે આપણા માટે ના જોયું. હવે આપણા માટે જ ઊભું રાખવાનું ઉપાય દીધું. હા ભાઈ વાગ્યા છે 3. ભાઈ હવે આપણે એન્ટ્રી લઈ લીધી આગળ ડેશબોર્ડ ઉપર. ભાઈ આ ગાડીમાં આવે છે એન્ડ્રોઈડ ઓટો, રિયલ કેમેરો. ભાઈ ગાડી આપે છે 9ની એવરેજ, ભયંકર લેવલ. અને વ્યૂ કંઈક મળે છે. આવો જોઈ લો. બારી તો જુઓ ખાલી. હા એ સવાર પડશે તો તમને વ્યવસ્થિત રીતે બતાવીશું. તમને લાઇટ બાઇટ ચાલુ કરે ને તો એમને પ્રોબ્લેમ પડે ડ્રાઈવર સાહેબ. એટલે પણ વ્યૂ જે મળે ને હા ચેક ડેશબોર્ડ એક નંબર વ્યૂ. અને 3 જણ બેસી શકે નહીં દેખાતું. સો કેવન ગુડ મોર્નિંગ. સુબહ કેવું એ છે નજારો જુઓ તમે. રાજસ્થાનમાં એન્ટ્રી લઈ લીધી છે અને હવે બાકી છે ખાલી 150 કિલોમીટર. સીટ બેલ્ટ પહેલી લીધો. રાજસ્થાનમાં એન્ટર થઈ ગયા ને એટલે માહોલ જુઓ તમે. આ બધી પબ્લિક સૂતી છે નથી જાગા ને એવું બધું છે. તો રિસોર્ટ ઉપર પહોંચીને શાંતિથી આરામ કરશું. કારણ કે અમે બે તો બહુ ઉઠતા જ નહીં એમ. થોડી વાર હોઈએ થોડી વાર જાગીએ ને રાત્રે તો વાતો જ કરીએ. હા મનાલી આવી ગઈ. ગાઈસ વાગ્યા છે અત્યારે કેટલા 9 વાગવા આવ્યા છે ને અમે કોઈ સમાવ કોઈ જગ્યા ઉપર છે અને એક આ કંઈક ડામરના ટુકડા જેવું કંઈક આલુ પરોઠા મંગાવ્યું જેમાં આલુ અને કશું જ નહીં ખાલી પરોઠા. આ ઘરના થેપલા છે એ બહુ મસ્ત હતા. તો આવું કહે છે. ચા હતી ઠીક છે ચા. તો હવે અમે કલાક 2 કલાકમાં પહોંચશું હોટલે. 9 વાગ્યા ને 10-11 વાગે પહોંચશું. અને પ્લાન બી એવો જ છે કે 11 વાગે પહોંચે કારણ કે હોટલવાળા પછી ચેકિંગ નહીં કરવા. આટલા વાગે પહોંચે એટલે અમે આટલા વાગે પહોંચશું. 9:34 તો 9:34 તો અચ્છા કલાકમાં પહોંચી જશે ને. હા તો હા પણ આમાં હવે બચાવવા માટે બધા ધીમે ધીમે કૂટનીતિ બનાવે છે. ગટું નહીં ખાવું કે પૌવા ખવાય પહોંચી ગયો. કયા મેપવાળા કોટા આપણે ભાઈ એક્ઝેક્ટ ટાઈમે એક્ઝેક્ટ જગ્યા પર જો હારું રમો જાઓ. દિલ્હીથી લોકો આવે. તો ગાઈસ પહોંચી ગયા છીએ રિસોર્ટ ઉપર. ફાઇનલી કરી લીધું છે કન્ફર્મ કે ભાઈ આજ છે ને રિસોર્ટ પર અમે બધો સામાન બામાન ઉતારીએ પછી લોચો પડે જ ના મજા આવે. જોઈ લો ખાલી કયો રિસોર્ટ પે અરાઇવડ. વાગ્યા છે 10. ભાઈ આમાં એવું છે કે ભાઈ આ જે બસ છે ને એની લિમિટ હોય 70ની, એનાથી ઉપર ના ચાલે. એટલે થોડુંક ધીમું ધીમું ચાલે. અને અહીંયા રાજસ્થાનના નિયમો બી બહુ કાઠા છે કે ભાઈ 70ની ઉપર ચલાવો તમે તો પછી દંડ છે. સીટ બેલ્ટ અવશ્ય 2 જણે પહેરવાની એવું બધું. એટલે થોડીક વાર લાગી. બાકી આ રિસોર્ટ તમે ચેકઆઉટ કરી શકો છો. હું તમને લિંક આની મોકલીશ. નોટ અ કોલબ નો એ ઓનલી પેડ. મતલબ એ પૈસા આપીને અમે રહીએ છીએ. અમે આવ્યા છીએ 15 જણા. 15 જણા છીએ આ રીતનું. તો હવે સામાન અમારો ઉતરે છે.
યાર નીચેથી જ આપવા માંડો ગટુ ફટાફટ હેપી બર્થડે કહીને ફુગ્ગા ફોડવા જ માંડો. તો ગાઈસ આવો કંઈક છે રિસેપ્શન એરિયા. કેમ હારું કેમ રોવે છે બેટા? શું થયું હારું? જો પાણી આવ્યું પાણી. આ રહ્યો અમારો રૂમ ગાઈસ. ફાઇનલી રૂમ લઈ લીધું છે. એન્ટર થતાની સાથે જ તમને મળશે વોશરૂમ. હે મિલિયા તારા રૂમમાં હે? और यहाँ पे रूम हाँ सेंट्रल एसी यहाँ पे मिलेगा गाइस. यहाँ पे होगा मिरर कुछ ऐसा और यहाँ पे मिलेगा एंटर हुए वो व्यू. गाइस અમે આવી ગયા છે સ્વિમિંગ પુલમાં તાત્કાલિક પણ કોઈ નો બ્રેક ઓનલી ધમાલ મસ્તી. બોલે આ પાણી તો એકદમ સરસ ચોખ્ખું હો. બહુ સરસ મજાનો પુલ છે ભાઈ, જોરદાર મસ્ત પુલ. અરે કાચમાં સીધા કોઈ ભટકાતા નહીં હો. તો ગાઈસ પાણીમાં ફાઇનલી છલાંગ મારી દીધી છે અને પાણી એકદમ એટલું બધું ઠંડુ નહીં પણ સરસ છે પાણી એકદમ. આપણે આ વખતે યાર હેર નહીં પલાળી શકીએ. વાતાવરણ જુઓ ખાલી. ધ્રુમી અંદર છલાંગ મારી દીધી. ધ્રુમી આ પાણી ચોખ્ખું નહીં, સાચું બોલે. એટલે શું કરું બાની? ના ચોખ્ખું છે કે નહીં એમ કહું. આપણે તો સનસ્ક્રીન લગાવી છે ને, પાટ કઈ નહીં થાય. હરીપટનું સનસ્ક્રીન લગાવ્યું? હા. હા તો સનસ્ક્રીન તો લગાવવાનું જ હોય ને. પકડો પકડો. આ પ્રશાંત કેમ તું વોટરપ્રૂફ નહીં? કેમ થોડી વાર બહાર નીકળી જાય? હારું નહીં કરે. નાખી દો જીવ અંદર નાખો. હા લાવ્યો હશે. શું કે ભાઈબંધ વાગ્યા છે સાંજના 6:33. ઉભારો બતાવ્યું. માહોલ કંઈક આવો બન્યો છે, ગરમી છે, બફારો છે અને અહીંયા અમારા ઘરવાળા થોડાક ફોટો શૂટ ને એવું કરી રહ્યા છે ગાઈસ. અને હું અહીંયા મસ્ત માહોલ એન્જોય કરી રહ્યો છું. ગરમી લાગી રહી છે તો જેના કારણે અહીંયા બેઠો છું અને રાહ જોઈ રહ્યો છું મસ્ત ચાની. તો શું ચા આવી જાય તો મજાનો વિષય બને. બાકી તમે રાજસ્થાન આવ્યો તમને ખબર જ હોય, આ આજુબાજુ બધી જગ્યા ભાઈ પહાડો. આ સાઈડ પહાડ છે સામે અને લગભગ પાછળની સાઈડ બી પહાડ છે એવું સાંભળવામાં આવ્યું છે ગાઈસ. હવે આવી ગયું છે ફૂડ રેકેટ માર્કેટમાં. ફૂડ રેકેટ ને ક્રિકેટ ને બધું અહીંયા આવી ગયું છે. હવે ધીમે ધીમે લોકો જોડાઈ રહ્યા છે. જોઈ લો તમે ખાલી માણસો. એ ભાઈ આમાં લીટી કરો એટલે ખબર પડે ભાઈ આની બહાર નહીં જવા દેવાની. તો અહીંયા શું ચાનો પ્રોગ્રામ થઈ ગયો છે, ચા પી લીધી છે ને હવે ચાલુ થશે ભાઈ ફૂલ રેકેટ. ઠાક ક્રિકેટ અમે પણ માણસો એટલા બધા, ગ્રાઉન્ડ બહુ મોટું તો કોઈ બી 6 માણસ તો છેક જો લો ભાઈ ખેતી કરવા ગયો નહીં તો ખેતી કરવાની જાવ થવાની ચાहे. और 2 चाय आ गई और 2 पानी की बोतल है. ચા પાણીની બોટલો. ધ્રુમી ચર્ચા કરે કઈ. ધ્રુમી બતાવું તને નેશનલ લેવલે પહોંચવા માટેની ટ્રીક બતાવું. જો અમે વાળા પહેલાથી બૂટ ફેંકી દીધો જોઈ લો. આવી રીતે ના હોય બે. આમ ના હોય બે. રાતના વાગ્યા છે 8 અને હવે ઇન્ડોર ગેમ ચાલુ થઈ છે. यहाँ पे અંચાઈ થઈ રહી. શું તમે શું રમો? મને કે છે પ્રમાણે કરું છું. શું છે પણ તારી ગેમ તો બતાવ. ઊનો ચાલી રહ્યો છે. ઊનો અહીંયા ઊનો ચાલી જોઈએ. અહીંયા કોઈક છોકરા રોઈ રહ્યા છે. એની માં અહીંયા સફરજન લઈને ફરી રહી છે. અહીંયા કાલની ચર્ચા ચાલી રહી છે. અહીંયા બધું આ ચાલી રહ્યું છે. અહીંયા લોકો ફોટો પડાઈ રહ્યા. બધું આ બધું સતત અહીંયા
ચાલ્યા જ કરે હું સહભાગી છું કોઈક વાર અહીંયા કોઈક વાર ત્યાં કોઈક વાર આરુને હેરાન કરવાનો કોઈક વાર સફરજન ખાઈ લેવાનું આરુનું તો હવે 8:30 છે ડિનર ટાઈમ તો ગાઈસ અત્યારે થોડુંક રમીને પછી નીકળીશું અમે જમવા માટે ડિનર ટાઈમ ફાઇનલી એક સરસ મજાનો ડિનર લઈશું કારણ કે ધ્રુમી બીજી મારી બહેન છે એને ગ્રુપમાં 3-4 જણને શ્રાવણ મહિનો છે તો ડિનર લેવાનું બહુ અગત્યનું છે કે ભાઈ ડિનર તો લેવું જ પડે કારણ કે 2-3 જણ ગ્રુપમાં સવારથી ભૂખ્યા છે ગાઈસ એના માટે ઓકે ગાઈસ તો ડિનરમાં શું છે તમને જણાવું તો ફાઇનલી ગાઈસ ધ્રુમીને આજે છે શ્રાવણ તો અત્યારે હવે શ્રાવણનું 91 કરશે તો આજે ખાવામાં છે આવો ધ્રુમી ઓનિયન ને એ ધ્રુમી રસમલાઈ ઓરે ધ્રુમી જોઈ લે ધ્રુમી લઈ લે તું રાઈસ દાળ ફ્રાય મંચુરિયન જૈન દીએ કબાબ મંચુરિયન અને ટોમેટો સૂપ બસ આટલું હોય એટલે જીવનમાં શું જોઈએ તો ગાઈસ ટ્યુબ કન્ટિન્યુ આ વ્લોગમાં આટલું જ હતું જો વિડીયો ગમ્યો હોય તો શું કરવાનું લાઈક કરવાનું શેર કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું બાકી મારી જેમ ખાવાનું પીવાનું ફરવાનું અને મોજ કરવાની વ્લોગ બહુ લાંબો થતો એટલે 2-3 કટકા નાખશું તો ગમ્યો હોય ને તો કમેન્ટ કરી દે પાર્ટ 2 લાવો કે ભાઈ આગળનું બતાવો હું ફટાફટ નાખી દો મળીએ ત્યાં સુધી નવા વ્લોગ સાથે